શહેરમાં થોડા દિવસે તીક્ષ્ણ હથિયારોના ઘાઝીકી યુવાનની હત્યા કરી નખાઈ હતી. હત્યાના બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ સુભાષનગર પંચવટી ચોક વિસ્તારમાંથી પસાર થઈ રહેલા યુવાનની અજાણ્યા બે શખ્સોએ યુવાનના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘાઝીકી હત્યા કરી નાખી હતી. મૃતક યુવાન ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા એએસઆઈ નો પુત્ર હોવાનું જાણવા મળી રહ્યું છે. જૂની અદાવતને કારણે હત્યા થઈ હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે. બનાવના પગલે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી. ઘોઘા રોડ પોલીસ સ્ટેશનનો જે પંચવટી ચોક એરિયા જે છે ત્યાં આજે બપોરના સમયે એક હત્યાનો બનાવ બનેલ છે, જેમાં આ કામે દિલીપભાઈ જે છે તે તેના મિત્ર સાથે અહીંયા જે વોશિંગ તેની કાર આપેલી હતી તે લેવા માટે આવેલા. તે દરમિયાન પ્રાથમિક વિગત એવી છે કે બે ઈસમો દ્વારા તેઓને ગળાના ભાગે તથા પેટના ભાગે છરીના જીવલેણ ઘા મારવામાં આવેલા અને તેનું અહીંયા મૃત્યુ થયેલું છે. પોલીસ દ્વારા જે મરણ જનારની લાશનો કબજો લઈ અને હાલમાં ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી તેમજ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે. તેમજ પોલીસ દ્વારા જે આ રૂટના જે સીસીટીવી કેમેરા જોવાની બી હાલમાં કામગીરી ચાલુ છે અને આ હત્યા કઈ રીતે બની અને કોણ જે છે આ હત્યામાં આરોપી તરીકે છે તેની બી હાલમાં કામગીરી ચાલુ છે. મરણ જનાર યુવક જે છે તેની માતા જે છે અહીંયા પોલીસમાં ફરજ બજાવે છે. તેનું નામ છે રેખાબેન અને તેના દીકરા હતા અહીંયા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં તે ફરજ બજાવે છે. હત્યાનું કારણ જે છે તે આ મરણ જનાર જે છે તે બી અગાઉ કોઈ હત્યાની અંદર તેની ઉપર તેનો ચાર્જ હતો અને તે જેલમાં હતા અને હાલમાં તેઓ જે છે આગોતરા જામીનમાં હતા. એ ટાઈપની હાલમાં પ્રાથમિક વિગત મળેલી છે.